દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, જ્યારે તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી ખાતે સરપંચના પદ માટે તેમજ સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઘસારો જોવા મળ્યો હતો અને છેલ્લી તારીખ હોવાથી વધારે લોકોની ભીડ ઉમટી પડી હતી। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 2 જૂનથી થઈ છે, ત્યારે ફોર્મ ભરવાના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ઘસારો વધતો જાય છે। ફતેપુરા તેમજ ઝાલોદ તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી હતી। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને સભ્યપદ માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી રહ્યા છે, જેના પગલે મામલતદાર કચેરીના તાલુકાના પંચાયત કચેરી સતત ધમધમતી રહી હતી। ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ 9 જૂન હોવાના કારણે ઉમેદવારોમાં ઉમેદવારી નોંધવામાં આ માટે સમર્થકો માટે ઉમટી પડ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સરપંચ પદ અને સભ્યપદ માટે ઉમેદવારી પત્રો નોંધવા માટે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ઉમેદવારી નોંધાવી તમામ ઉમેદવારો જીતનો દાવો કરી ગામના વિકાસ માટે સક્રિય રહેવાની ખાતરી આપી રહ્યા હતા। જોકે ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 10 જૂન ઉમેદવારી પરત ફરતા ખેંચવાની 11 જૂન બાદ ચૂંટણી માટે મતદાન અને 22મી જૂને સવારના 7 વાગ્યે સાંજના 6 વાગ્યા સુધી યોજાનાર છે, જ્યારે મત ગણતરી 25મી જૂને થવાની છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।